મોર્નિંગ. ચલો ધોરણ 12 ના વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 વાણિજ્ય વ્યવસ્થાની અંદર જે પ્રકરણ નંબર 8 શરૂ કર્યું છે, નાણાકીય સંચાલન. નાણાકીય સંચાલન એટલે નાણું એકત્ર કરવું અને એની યોગ્ય ફાળવણી કરવી, એટલે કે ભંડોળ મેળવવું અને એની ફાળવણી કરવાની પ્રક્રિયાને નાણાકીય સંચાલન કહેવામાં આવે છે. નાણાકીય સંચાલનના આપણે લક્ષણો, એનું મહત્વ, એની જરૂરિયાત, આ બધી વસ્તુ જોઈએ. હવે આજે જે મુદ્દો જોવાનો છે એ છે નાણાકીય નિર્ણયો. નાણાકીય નિર્ણય. હવે જો આપણને ખ્યાલ છે, મેં તમને કહ્યું હતું કે ભાઈ કોઈ નાણાકીય સંચાલન છે એ સંચાલનની જ એક શાખા છે અને કોઈ પણ ધંધાકીય એકમની કલ્પના આપણે નાણાં વિના કરી શકીએ નહીં. તો આવા સમયે નાણાકીય સંચાલનની અંદર આપણે જોયું કે ભાઈ એનું મહત્વ ઘણું રહેલું છે ધંધાકીય એકમની અંદર, કે યોગ્ય રીતે જો નાણું તો જરૂર છે જ, પણ આ નાણાંનું યોગ્ય રીતે સંચાલન થયેલું હશે તો નફાનું આપણે મહત્તમીકરણ અને સંપત્તિનું મહત્તમીકરણની જે આપણા ધ્યેયો છે ને એને પણ સિદ્ધ કરી શકશું. કારણ કે તમારી પાસે નાણું હોય પરંતુ એને ક્યાં કઈ રીતે આપણે એનો ખર્ચ કરવો અને સામે એની ઉપજ મેળવવી, ખર્ચ કરીને આવક મેળવવી, આ જો તમારી પાસે યોગ્ય આયોજન નહીં હોય તો તમારું નાણું વેડફાઈ જશે. તો એટલા માટે થઈને જ નાણાકીય સંચાલન જો સર્વશ્રેષ્ઠ હશે તો તમારું નફાની જે આવક છે એ પણ મહત્તમ રહેવાની. તો હવે નાણાકીય નિર્ણયોની અંદર આપણે 3 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે: રોકાણ સંબંધિત નિર્ણયો, ધિરાણ સંબંધિત નિર્ણયો અને ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. આ 3 મુદ્દાની ચર્ચા કરવાની છે. એમાં આપણે સૌપ્રથમ પહેલો મુદ્દાની ચર્ચા કરીએ તો રોકાણ સંબંધિત નિર્ણયો. રોકાણ સંબંધિત નિર્ણયો. જો આ વસ્તુ પરથી આપણને ખ્યાલ આવે કે કોઈ પણ ધંધાકીય એકમ છે એનું ધંધામાં કાયમી મિલકતો અને ચાલુ મિલકતો, 2 પ્રકારની મિલકતો હોય. હવે કોઈ પણ ઔદ્યોગિક એકમમાં લાંબા ગાળાનું મૂડી રોકાણ જે થાય છે એ કાયમી મિલકતોની અંદર થતું હોય છે. કારણ કે કાયમી મિલકતોની આપણે કહીએ તો એનું આયુષ્ય 1 વર્ષ કરતા વધુ અને લાંબા સમય સુધી લાભ આપનારો હોય છે. તો એની પાછળ જે ખર્ચ કર્યો હોય છે એ પણ મોટા પાયે કરેલો હોય અને એટલા માટે થઈને લાંબા ગાળાનું રોકાણ થાય છે. જે કાયમી મિલકતોમાં ભવિષ્યમાં મૂડી ભંડોળનું રોકાણ કરવાનું છે તે મિલકતોની પસંદગી અને રોકાણ અંગેના નિર્ણયો. તમે હવે લાંબા સમય માટે જ્યારે તમારે રોકાણ કરવું છે મૂડીનું, તો કયા પ્રકારની મિલકતોમાં રોકાણ કરશો કે જેથી ભવિષ્યમાં એનાથી આવક છે એ તમને સારી રીતે અને મહત્તમ પ્રાપ્ત થાય. કેવા પ્રકારની મિલકતોની પસંદગી, આ એક બાબત ખૂબ મહત્વની છે. જો અને એક વસ્તુ બીજું કે રોકાણ જે આપણે કરીએ છીએ લાંબા ગાળા માટે એની અંદર જોખમનું તત્વ પણ રહેલું છે. માની લો કે કોઈ ઔદ્યોગિક એકમ એવું વિચારે કે ભાઈ કાયમી મૂડી છે એ આપણે જમીન છે જે આપણી ઔદ્યોગિક એકમ માટેના કારખાનાની, બરાબર, એની જમીન છે એ આપણે પોતે વસાવી છે, એટલે કે આપણે ખરીદવી છે, તો એની અંદર એ પણ જોખમ રહેલું છે કે કાલ સવારે એના ભાવમાં ઘટાડો વધઘટ થાય કે એના ભાવ નહીવત થઈ જાય તો એ તમને આટલું મોટું રોકાણ છે એનું કોઈ પણ વળતર મળવાનું નથી. અને કોઈ એવું વિચારે કે આપણે ભાડે ફેક્ટરી રાખીને કામ કરવું છે તો આપણે મશીનરીની અંદર રોકાણ વધુ કરવું છે અને એવું પણ બને કે મશીનરી છે સમય જતા જૂની ફેશનની બની જાય. તો સારું, જ્યારે તમે રોકાણ કરો છો તો સાથે સાથે ત્યાં જોખમનું તત્વ પણ રહેલું છે. અને જ્યારે તમે એવું વિચારો, અને બીજું કઈ પદ્ધતિથી રોકાણ કરવું છે તમારે, પરત આપ પદ્ધતિ, 3 પદ્ધતિ અહીં આપી છે. પે બેક મેથડ, એટલે કે તમે સમયાંતરે એ રીતે રોકાણ કરો કે સમયાંતરે એમાંથી અમુક રકમ છે એ પરત મળતી રહે તમને. આ રીતે રોકાણ કરવું છે જેને આપણે મની બેક પોલિસીઝ આપણે જે આવે છે એની અંદર આ પ્રકારની વાત થાય છે. અહીંયા આપણે એ કહીએ છીએ વળતરના દરની પદ્ધતિ, કે એ રીતે રોકાણ કરીએ કે એની પર વળતર છે તમને ખૂબ પ્રમાણમાં મળે. તો તમે શું કરો, વળતરની અપેક્ષા એ કરો છો તો કાં તો તમે
ફંડની અંદર રોકાણ કરો છો અને કા બેંકની અંદર રોકાણ કરો છો કે જેથી તમને સામે વળતર પ્રાપ્ત મળે છે, અથવા તો વટાવેલ રોકડ પ્રવાહની પદ્ધતિ એ પ્રકારે તમે રોકાણ કરો છો કે જ્યારે તમે ઈચ્છો ત્યારે એને તમે કેશ એટલે કે રોકડમાં રૂપાંતર કરી શકો છો એવી મિલકતોનું. આ રીતે તમે કઈ પદ્ધતિથી રોકાણ કરવા ઈચ્છો છો એનો પણ અહીંયા તમારે નિર્ણય કરવાનો હોય છે. ત્યાર પછી છે રોકાણ અંગેના નિર્ણયોને અસર કરતા પરિબળો. તમે જે આ રોકાણ અંગેનો નિર્ણય લઈ લીધો, સાથે જોખમ છે એ આપણે ચર્ચા કરી, કઈ પદ્ધતિથી રોકાણ કરવું છે એની પણ આપણે ચર્ચા કરી. હવે એને ક્યાં ક્યાં પરિબળો અસર કરે છે એ જોઈએ તો સાથે બુક રાખીને બેસજો, એટલે દરેક અહીંયા જરૂરી નથી હોતું કે અહીં નોંધ કરું, પરંતુ અમુક વસ્તુ તમે બુકમાંથી સાથે સાથે જોતા જાઓ. આપણે આ માધ્યમથી અભ્યાસ કરાવીએ છીએ એ તમારે એમ જ સમજવાનું છે કે અમે ક્લાસરૂમમાં બેઠા છીએ અને સાથે તમારે બુક, જરૂરી નોંધ કરવા માટે ચોપડો, બોલપેન, પેન્સિલ આ બધી વસ્તુ સાથે લઈને બેસવાનું છે. જ્યારે પણ અત્યારે મારી સામે લાઈવ છો અથવા તો વિડીયો જુઓ છો તો બુક સાથે રાખો, જેથી હું અહીંયાથી સમજાવતી હોય તો બુકમાં સામે મુદ્દો હોય તો તમે સરસ રીતે એને ગ્રહણ કરી શકો. પહેલું છે રોકાણ અંગેના પરિબળોમાં કુલ મૂડીની જરૂરિયાત. પહેલા તમારે એ નક્કી કરવાનું છે કે તમારે ખરેખર કેટલી મૂડીની જરૂરિયાત છે. એ ઉપરાંતની મૂડી છે તો વધારાની મૂડીને તમે રોકાણ કરી શકો છો. ત્યાર પછી છે રોકાણમાંથી ભવિષ્યમાં મળવાપાત્ર અંદાજિત વળતરનો દર અને નફાકારકતા. તમે કયા માધ્યમમાં રોકાણ કરવા ઈચ્છો છો તો સાથે સાથે તમારે એ વસ્તુ પણ વિચારવી પડે છે કે ભવિષ્યમાં અંદાજિત વળતર કેટલું મળશે અને નફાકારકતા કેટલી હશે. રોકાણમાંથી મળવાપાત્ર અંદાજિત ચોખ્ખો રોકડ પ્રવાહ. ચોખ્ખો રોકડ પ્રવાહ એટલે કે કાયમી મિલકતો અને સામે કાર્યશીલ મૂડી, આ બેના અંદાજ કરીને ખરેખર તમારી પાસે અત્યારે પ્રવાહિત મૂડી કેટલી છે કે જેનું તમે તાત્કાલિક ધોરણે રોકડમાં રૂપાંતર કરી શકો. ત્યાર પછી છે રોકાણમાં જોખમનું તત્વ. મેં હમણાં જ વાત કરી ને કે કોઈ પણ પ્રકારનું રોકાણ કરશો જોખમનું તત્વ તો રહેલું છે. વિચારવાનું એ છે કે કયા પ્રકારના રોકાણમાં જોખમનું તત્વ ઓછું છે કે વધુ છે એ પ્રમાણે નિર્ણય લેવો. રોકાણ કર્યા પછી કાર્યશીલ મૂડીની જરૂરિયાત. જો મેં તમને પહેલા જ સ્પષ્ટતા કરી છે કે બે પ્રકારની મૂડી હોય, કાયમી અને કાર્યશીલ. હવે તમે વધારે પડતી કાયમી મિલકતોમાં જો રોકાણ કરી દેશો તો રોજબરોજ તમારે જે કાર્યશીલ મૂડીની જરૂરિયાત હશે એ એટલી જરૂરિયાત પ્રમાણે વધે છે કે નહીં એ પ્રમાણે આયોજન કરવું. ત્યાર પછી છે રોકાણોની આર્થિક ઉપયોગિતા અને તેનું અંદાજિત આયુષ્ય. તમે જે રોકાણ કર્યું છે એનું આર્થિક ઉપયોગિતા કેટલી, એટલે કે નાણાકીય દ્રષ્ટિએ ઉપયોગિતા કેટલી છે કે જેમાં રોકાણ કર્યું છે એ તમને આર્થિક ઉપજ આપે છે કે નહીં, અથવા એનું અંદાજિત આયુષ્ય પણ કેટલું છે કે કેટલા વર્ષ સુધી તમે એનો લાભ મેળવી શકો છો. કોઈ યંત્ર છે, કોઈ મકાન ભાડે રાખ્યું છે, કોઈ ખાણ ખનીજ આવી રીતના કોઈ પણ વસ્તુ ભાડે રાખી છે તો એનો તમે લાભ કેટલા સમય સુધી લઈ શકો છો એ બાબતની વિચારણા. રોકાણનું મહત્વ. તમે જે રોકાણ કર્યું છે એનું મહત્વ શું છે. જો મહત્વ વધુ હશે તો આવકે વધુ હોવાની છે. મૂડીની માપબંધી. તમારે ખાસ એ વસ્તુ વિચારી લેવાની છે કે તમે મૂડી કેટલા પ્રમાણમાં રોકવી છે, કારણ કે એકવાર તમે મૂડી રોકી દેશો તો કાયમી મિલકતોમાં રોકાણ હશે તો વર્ષો સુધી પછી તમે એમાંથી મૂડી પાછી ખેંચી શકતા નથી. એવું નથી ન ખેંચી શકો, પણ એમાં નુકસાન જવાનો ભય રહેલો છે. અને ભવિષ્યમાં કમાણીની નિશ્ચિતતા કે અનિશ્ચિતતા. હવે આપણે ભાવિને કોઈ જાણતું નથી કે કાલ સવારે શું થવાનું છે એ પણ આપણે જાણતા નથી, છતાં આપણે આયોજન કરીએ છીએ, પણ છતાં પણ ભાવિની કમાણીની નિશ્ચિતતા આપણે તે કરી શકતા નથી કે અનિશ્ચિતતા આપણે નક્કી કરી શકતા નથી. ત્યાર પછી બીજું આ આપણે રોકાણ સંબંધિત નિર્ણયોનું કર્યું. ત્યાર પછી છે ધિરાણ સંબંધિત. ધિરાણ સંબંધિત નિર્ણય. ધિરાણ આપણે રોકાણ અંગેના નિર્ણયો કંપનીની મિલકતો સાથે સંકળાયેલા છે, જ્યારે ધિરાણ સંબંધિત નિર્ણયો મૂડી માળખા સાથે સંકળાયેલા છે. આપણે કેટલું ધિરાણ લેવું લોન સ્વરૂપે, અથવા તો આપણે કઈ રીતે મૂડી એકત્રિત કરવી એના મૂડી માળખા સાથે. કંપનીનું મૂડી માળખું. કંપનીનું મૂડી માળખું ત્રણ પ્રકારનું હોય. ઇક્વિટી શેરનું,
એટલે કે માત્ર ને માત્ર માલિકીની મૂડી. આપણે ઇક્વિટી શેર મૂડી હું તમને નામાની અંદર પેટર્ન 1 ની અંદર સમજાવું છું ત્યારે મેં તમને આ બે વસ્તુ સમજાવેલી છે કે ઇક્વિટી શેર મૂડી શું છે. તો માત્ર ઇક્વિટી શેર મૂડીની બનેલી છે તો એ સૌથી શ્રેષ્ઠ માળખું છે, કારણ કે માત્ર ને માત્ર માલિકીની મૂડી છે. કંપનીની હયાતી સુધી આ મૂડી પરત કરવાની હોતી નથી, ડિવિડન્ડના કોઈ ચોક્કસ દર હોતા નથી, બરાબર. ત્યાર પછી બીજું માળખું હોય ઇક્વિટી અને પ્રેફરન્સ શેરનું. આ પણ સરસ ગણી શકાય, કારણ કે બે માલિકીની જ મૂડી છે, પરંતુ ફેર એટલો છે કે પ્રેફરન્સ શેર છે એ કંપની જો કોઈ પણ કારણોસર વિસર્જન પામે તો પ્રથમ પ્રેફરન્સ શેર એટલે પસંદગી, એટલે કે પહેલા એને પસંદગી આપવામાં આવે છે પરત કરવા માટે. અને ત્રીજું છે ઇક્વિટી શેર અને ડિબેન્ચર. તો આ માલિકી અને ઉછીની મૂડી થઈ. ડિબેન્ચર એ ઉછીની મૂડી છે. આપણે ડિબેન્ચર ઉપર ફિક્સ એટલે કે ચોક્કસ દરે વ્યાજ ચૂકવવાનું હોય છે, ચોક્કસ સમયે એની રકમ પરત કરવાની હોય છે, એટલા માટે થઈને એ ઉછીની મૂડી છે. અને ચોથું છે ઇક્વિટી શેર, પ્રેફરન્સ શેર અને દેવાનું બનેલું. ત્રણ વસ્તુ આવી ગઈ. પહેલું માત્ર ઇક્વિટી, બીજું ઇક્વિટી અને પ્રેફરન્સ શેર, ત્રીજું ઇક્વિટી અને ડિબેન્ચર, અને ચોથું છે ઇક્વિટી, પ્રેફરન્સ અને ડિબેન્ચર. તો આમાં સૌથી સારું કયું? નાણાકીય સંચાલનને મૂડી માળખામાં ઇક્વિટી, મૂડી અને દેવાનું પ્રમાણ કેટલું રાખવું તે અંગેનો નિર્ણય લેવાનો હોય છે. એવું નથી ઇક્વિટી અને દેવાનું બંનેનું માળખું તમે રાખી શકો છો, પરંતુ કયા પ્રમાણમાં હોવું જોઈએ? તો કે સૌથી ઇષ્ટતમ મૂડી માળખું કયું? તો કે ઇક્વિટી અને દેવાનું, પરંતુ બેયનું પ્રમાણ કેવું હોવું જોઈએ? સમાંતર, સરખું, વ્યવસ્થિત હોય એવા મૂડી માળખાને ઇષ્ટતમ મૂડી માળખું કહેવામાં આવે છે. માની લો દેવા કરતા મૂડી છે એ ડબલ હોય એટલે કે 2 ગણી હોય તો આને આપણે ઇષ્ટતમ મૂડી માળખું કહી શકીએ. ઇષ્ટતમ મૂડી માળખું ઓછું જોખમી અને મહત્તમ વળતર આપનારું છે. તમારા ધંધામાં ઓછીની મૂડી હોય એની ના નહીં, પરંતુ ઓછીની મૂડી કરતા તમારી માલિકીની મૂડી છે એ વધુ હોય તો તમે સરસ રીતે વળતર મેળવી શકો છો. ત્યાર પછી ધિરાણ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળો ક્યાં છે? આંતરિક અને બાહ્ય બે પરિબળો છે આની અંદર, આંતરિક પરિબળ અને બાહ્ય પરિબળ. તો આંતરિક પરિબળની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે? તો કે ધંધાનો પ્રકાર, સ્વરૂપ, ધંધાનું કદ, ધંધાનો વિકાસ, નાણાકીય જરૂરિયાત, મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત, અને સંચાલકોનું વલણ. આ બધી બાબતો આંતરિક છે અને આ મૂડી ધિરાણ સંબંધિત નિર્ણયોને અસર કરે છે. તમારું ધંધાનો પ્રકાર કે સ્વરૂપ કેવો છે એને આધારે મૂડીની જરૂરિયાતની ખ્યાલ આવે. ધંધાનું કદ કેવું છે, નાનું છે કે ખૂબ વિસ્તરેલું છે. ધંધાનો વિકાસ કેવો પ્રમાણમાં છે કે વિવિધ પ્રકારની શાખાઓ ખોલી શકાય છે. નાણાકીય જરૂરિયાત કેટલી છે એની અંદર તમારે, અને મિલકતોનું સ્વરૂપ અને જરૂરિયાત. કયા પ્રકારની મિલકતો વધુ છે, કાયમી, કાર્યશીલ, અને સંચાલકોનું વલણ કેવું છે, ધંધા પ્રત્યેનું એનું વલણ, લોકો પ્રત્યેનું વલણ, સમાજ પ્રત્યેનું વલણ કેવું છે, એના આધારે મૂડીની જરૂરિયાત અથવા તો ધિરાણ કેટલું લેવું, કયા પ્રમાણમાં, કયા મૂડી માળખાથી લેવું એ અસર કરે છે. બાહ્ય પરિબળોની અંદર મૂડી બજારની પરિસ્થિતિ, બજારમાં મૂડીની કેવી પરિસ્થિતિ છે, કયા પ્રકારનું મૂડી માળખાનું વધુ જરૂરિયાત છે. જામીનગીરીઓ બહાર પાડવાનો ખર્ચ, તમે જ્યારે ઓછીના નાણાં માટે જામીનગીરીઓ બહાર પાડો છો તો એનો ખર્ચ છે એ પ્રમાણમાં માલિકીની મૂડી કરતાં વધુ છે, ઓછો છે. રોકાણકારોનું વલણ કેવું છે, કયા પ્રકારના શેરમાં વધુ રોકાણ કરવા ઈચ્છે છે, ઓછીની મૂડી એટલે કે ડિબેન્ચરમાં કે માલિકીની મૂડી, ઇક્વિટી કે પ્રેફરન્સ શેરમાં. બજારમાં પ્રવર્તમાન વ્યાજનો દર કેટલો છે, ક્યાંની ઉપર વધુ વ્યાજ ઓછું છે, વધુ ચૂકવવાનું છે, અને વ્યાજનો દર ઉપરાંત કાયદાકીય નિયંત્રણો અને સંસ્થાકીય રોકાણ. આ બધી જ બાબતો છે એ ધિરાણને જ્યારે આપણે કયા સ્વરૂપમાંથી એકત્ર કરવું છે એ બાબતને અસર કરે છે. અને ત્યાર પછી ત્રીજું છે ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ડિવિડન્ડ સંબંધિત નિર્ણયો. ડિવિડન્ડ એ કંપનીના નફાનો ભાગ છે જે તેના શેર હોલ્ડરો વચ્ચે વહેંચવામાં આવે છે. આ ડિવિડન્ડની એક વ્યાખ્યા કે અર્થ મેં તમને કીધો. આપણે સૌ જાણીએ છીએ કે ડિવિડન્ડ છે એ શેર હોલ્ડરોને એમને કરેલા રોકાણ ઉપર આપણે એને વળતર સ્વરૂપે ચૂકવીએ છીએ. તો આના સંબંધિત
નિર્ણયો ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. ડિવિડન્ડ એ શેર હોલ્ડરને તેમના રોકાણ ઉપર મળતું વળતર છે. કંપની ધારા પ્રમાણે ડિવિડન્ડ માત્ર રોકડ કે ચેકમાં જ ચૂકવી શકાય. ખાસ યાદ રાખજો, ડિવિડન્ડ છે ઈ રોકડ કે ચેકમાં જ ચૂકવી શકાય છે. કારણ કે રોકડ અને બેંક આપણે બેને રોકડ સ્વરૂપે જોઈએ છે, એટલે રોકડ અથવા ચેકમાં તમે ચૂકવી શકો છો. શેરની ભરપાઈ થયેલી મૂડી પર ડિવિડન્ડ ચૂકવાય છે. આપણે શેર મૂડીમાં જોયું હતું કે જેટલા શેર ન ભરાયા હોય એવા શેરને આપણે જપ્ત કરીએ છીએ, એટલે જેટલી રકમ શેર મૂડીની ભરાયેલી છે એની ઉપર જ ડિવિડન્ડ ચૂકવવામાં આવે છે. આ બાબત ખાસ ધ્યાન રાખો. નાણાકીય સંચાલકે નક્કી કરવાનું હોય છે કે નફાનો કેટલો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવો અને નફાનો કેટલો ભાગ ધંધામાં રાખવો. જ્યારે નફો થાય છે એમાંથી આપણે ડિવિડન્ડ તરીકે કેટલી રકમ વેચી દેવી, પૂરેપૂરી વેચી દેવી, અડધો આપણે રાખવો અને અડધો જે નફો રાખીએ છીએ ને ધંધામાં આપણે પુનઃ રોકાણ કહીએ છીએ, બરાબર, કે રાખી મૂકેલી કમાણી તરીકે એને આપણે રાખવું. કંપની માટે નાણાંની પ્રાપ્તિનું મહત્વનું આંતરિક પ્રાપ્તિ સ્થાન છે. શું? તો કે રાખી મૂકેલી કમાણી. એટલે કે જ્યારે તમારે ખૂબ પ્રમાણમાં નફો થયા હોય છે ત્યારે બધી જ રકમ છે એ તમે ડિવિડન્ડ તરીકે શેર હોલ્ડરને ન વેચી દો અને અમુક ટકા રકમ છે એ તમે ધંધામાં રાખો, તો જરૂરિયાત સમયે તમારે સૌથી અગત્યનું પ્રાપ્તિ સ્થાન છે કે જ્યાં કોઈ પણ પ્રકારનો વ્યાજ દર ચૂકવ્યા વગર તમે એ નાણું ત્યાંથી મેળવી શકો છો. નાણાકીય સંચાલક ડિવિડન્ડની ચૂકવણી કંપનીના શેરના બજારને મૂલ્યને અસર કરે છે. તમે જો વધુ ડિવિડન્ડ ચૂકવતા હશો તો તમારું શેરનું મૂલ્ય છે એ કેવું થશે? ઊંચું થશે. કારણ કે વધુ ડિવિડન્ડ એનો અર્થ કે તમારી કંપની વધુ નફો કરે છે, અને વધુ નફો કરે છે તો એ શેરના ભાવ છે એ કેવા થાય છે? ઊંચા થાય છે. તો આવા સમયે જો અહીં આપણે ત્રણ બાબતો જોઈએ. નફામાં મોટો ભાગ ડિવિડન્ડ તરીકે વહેંચવામાં આવે તો નફાનું પુનઃરોકાણ ઘટે છે. મેં હમણાં જે વાત કરી કે જ્યારે નફો ખૂબ પ્રમાણમાં થાય અથવા તો નફો સામાન્ય હોય ત્યારે પણ જો આપણે મોટો નફો છે, મોટો ભાગ નફાનો છે એ ડિવિડન્ડ તરીકે વેચી દઈએ તો નફાનું પુનઃરોકાણ, પ્લેઇંગ બેક ઓફ પ્રોફિટ, આ તમે ધંધાની અંદર ઓછું કરી શકો છો. અને સૌથી અગત્યનું આંતરિક પ્રાપ્તિ સ્થાન હોય તો આવી રાખી મૂકેલી કમાણી અથવા તો નફાનું પુનઃરોકાણ છે કોઈ પણ ઔદ્યોગિક એકમ માટે. એટલે એને એ પણ નિર્ણય લેવાનો છે કે આપણે ધંધામાં કેટલું ડિવિડન્ડ ચૂકવવું, કેટલી રકમ છે એ પુનઃરોકાણ તરીકે રાખી મૂકવી. ડિવિડન્ડની ચૂકવણી કંપનીના આપણે કોઈ પણ પ્રકારના એના કંપનીના નિયમાનુસાર કરવાની હોતી નથી, પરંતુ કંપનીના નફા આધારિત કરવાની હોય છે. ડિવિડન્ડ અંગેના નિર્ણયને અસર કરતા પરિબળોમાં ચાલુ નાણાકીય વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો, ચાલુ વર્ષ દરમિયાન કંપનીનો વહેંચણીપાત્ર નફો કેટલો છે એના આધારે ડિવિડન્ડ કેટલું આપણે આપવું એ નક્કી કરવાનું હોય છે. ભવિષ્યમાં કમાણીનો અંદાજ, ભવિષ્યમાં જો કંપની એવું વિચારતી હોય કે વધુ આવક મેળવી શકે એમ છે તો એ આધારે દર નક્કી કરે છે. પાછલા વર્ષો દરમિયાન કંપનીએ ચૂકવેલ ડિવિડન્ડનો દર સરેરાશ કાઢીને પણ નક્કી કરી શકે છે. ધંધામાં નફાના પુનઃરોકાણની જરૂરિયાત જો વધુ છે કે ઓછી છે એના આધારે પણ ડિવિડન્ડનો દર નક્કી કરે છે. કંપનીના વર્તમાન સમયમાં નાણાકીય પરિસ્થિતિ અને નાણાકીય જરૂરિયાતો, હાલમાં એને કેટલા નાણાંની વધુ જરૂર છે, ઓછી જરૂર છે એના આધારે પણ ડિવિડન્ડનો દર નક્કી થાય છે. કંપની પાસે અનામતોનું પ્રમાણ, જો વધુ છે તો વધુ ડિવિડન્ડ, ઓછું છે તો ઓછું ડિવિડન્ડ. ભવિષ્યમાં નફાકારક રોકાણનું આયોજન, જો કોઈ ભવિષ્યમાં કંપનીઓ વિચારતી હોય કે હજી આપણે ધંધાકીય એકમ, એવા એકમની સ્થાપના કરવી છે કે જેમાંથી વધુ નફો પ્રાપ્ત થઈ શકે એમ છે, તો એ વર્તમાનમાં ડિવિડન્ડ ઓછું આપશે અને વધુ રકમ છે એ આંતરિક રીતે રાખી મૂકે છે. કંપનીના સંચાલકોનું વલણ, કંપનીના સંચાલકો એ બાબત માનતા હોય કે વધુ ડિવિડન્ડ આપવાથી આપણે આપણી શાખમાં વધારો કરી શકીએ છીએ અને લોકોનો વિશ્વાસ પ્રાપ્ત કરવો છે, તો એ વધુ ડિવિડન્ડ આપશે. અને સંચાલકો એવું ઈચ્છતા હોય કે અત્યારે ડિવિડન્ડ ઓછું આપી અને ભવિષ્યમાં આપણે વધુ આવક મેળવી શકીએ એવા વધુ પ્રયાસો કરી શકીએ છીએ અને નાણાંનો ઉપયોગ ત્યાં કરી શકીએ છીએ તો ડિવિડન્ડ ઓછું આપશે. કરવેરા નીતિ, કરવેરા નીતિ સરકારની કેવી છે? જો વધુ કરવેરાનો બોજ હોય તો ડિવિડન્ડ ઓછું હશે, અને કરવેરાનો દર જો ઓછો ચૂકવવો પડતો હશે તો ડિવિડન્ડ વધુ આપી શકે છે. ધારાકીય નિર્ણયો, કંપની ધારા પ્રમાણેના નિયમો જો ફેરફાર થતા રહેતા હશે તો પણ આની અસર ડિવિડન્ડ ઉપર પડે છે. કંપનીના શેર હોલ્ડરોની અપેક્ષા, કંપનીના શેર હોલ્ડરો શું ઈચ્છે છે? ડિવિડન્ડ વધુ ઈચ્છે છે કે એની મૂડીમાં, સંપત્તિમાં વધારો થાય એ ઈચ્છે છે?
કારણ કે જ્યારે ટેમ્પરરી એવું ઈચ્છતું હોય કે ડિવિડન્ડ વધુ મળે તો એની જે કાયમી મૂડી રોકાણ કરેલું છે એ સંપત્તિમાં વધારો થશે નહીં, પણ શેર હોલ્ડરો એવું ઈચ્છતા હશે કે ભલે અત્યારે ડિવિડન્ડ ઓછું મળે પણ અમારી સંપત્તિમાં વધારો થવો જોઈએ, એ પ્રમાણે દર નક્કી થાય છે. મૂડી બજારની પરિસ્થિતિ કેવી છે કે અત્યારે કયા પ્રકારની મિલકતોની કિંમતમાં સતત વધારો થાય છે, ઘટાડો થાય છે, આ બાબતને ધ્યાનમાં રાખીને પણ ડિવિડન્ડની દર નીતિ નક્કી કરવામાં આવે છે. કંપનીનો વિકાસ દર કેવો છે? જો કંપની સતત વિકાસ કરતી હશે તો એને વધુ નાણાંની જરૂર ઉદ્ભવવાની છે, અને જ્યારે વધુ નાણાંની જરૂરિયાત ઉદ્ભવશે ત્યારે એને જે ડિવિડન્ડ છે એ ઓછું અત્યારે આપી અને વધારાનું જે નફો છે એ એને મૂડી તરીકે એનો કન્વર્ટ કરી અને સતત એના વિકાસની અંદર નાણાંની જરૂરિયાત પૂરી કરવાની રહેશે. અને છેલ્લી છે કંપનીની તરલતાની પરિસ્થિતિ. કંપનીની તરલતાની પરિસ્થિતિ એટલે કંપની પાસે એવી કેટલી મિલકતો છે કે જે જરૂર પડે તો તાત્કાલિક એનું રોકડમાં રૂપાંતર કરી શકાય છે. જો વધુ હશે બરાબર તો ડિવિડન્ડનો દર વધુ હશે. તો આ રીતે આપણે અહીંયા નાણાકીય નિર્ણયો 3 જોયા: રોકાણ સંબંધિત, ધિરાણ સંબંધિત અને ડિવિડન્ડ સંબંધિત. ડિવિડન્ડ રોકડ કે ચેકથી ચૂકવી શકાય આપણો જનરલ નોલેજ માટેનો પણ પ્રશ્ન છે. હવે ત્યાર પછીનો જે મુદ્દો જોવાનો છે એ મૂડી માળખું છે, એ પછી જોઈશું. થેન્ક યુ.